નમસ્કાર મિત્રો, હું છું આપનો પરમ મિત્ર વાઘેશ કડિયા અને આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે પાટણની અંદર આવેલ રાણકી વાવની પશ્ચિમે આવેલ વીર મેઘમાયાનું મંદિર અને એનો ઇતિહાસ। તો તમે અમારી હારી જોડાયેલા રહેશો, બન્યા રહેશો મિત્રો। વીર મેઘમાયાની બલિદાનની ગાથા બહુ જ લાંબી છે, પણ અમે તમને ટૂંકમાં થોડીક સમજાવીશું। મિત્રો, વીર મેઘમાયાની વાત સહસ્ત્રલિંગ તળાવ સાથે જોડાયેલી છે। મિત્રો, સહસ્ત્રલિંગ તળાવનો મેન પાયો સિદ્ધરાજ જયસિંહના દાદાએ નખાવ્યો હતો, પણ એના પછી ફરીથી સહસ્ત્રલિંગ તળાવનું પુનરુત્થાન સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું। મિત્રો એવું કહેવાય છે કે જ્યારે સહસ્ત્રલિંગ તળાવનું ખોદકામ ચાલુ હતું ત્યારે જે ઓડ લોકો કામ કરતા હતા તેમાં એક જસમા ઓડન કરીને બહુ જ અત્યંત સ્વરૂપવાન એક સ્ત્રી હતી અને એ સ્ત્રી ઉપર મોહિત થઈને સિદ્ધરાજ જયસિંહને તેને સાથે વિવાહ કરવાનો નિર્ણય લીધો હતો અને એ વાત જસમા ઓડણ સામે મૂકી હતી, પરંતુ એ વાત જસમા ઓડણને મંજૂર ના હતી। એટલે મિત્રો, જસમા ઓડણના પતિને સિદ્ધરાજ જયસિંહ મરાવી નાખે છે અને પછી જસમા ઓડણને તેના મહેલમાં લાવવામાં આવે છે। પણ જ્યારે જસમા ઓડણને તેના મહેલમાં લાવવામાં આવે છે ત્યારે જસમા ઓડણ તેની કેરમાં જે કટાર હોય છે એ કટાર પોતાના પેટમાં મારીને ત્યાં આત્મહત્યા કરે છે અને પછી શ્રાપ આપે છે સિદ્ધરાજ જયસિંહને કે હે સિદ્ધરાજ જયસિંહ, તું જે તળાવ બનાવવા જઈ રહ્યો છે એ તળાવમાં ક્યારેય પાણી નહીં આવે એવો મારો શ્રાપ છે અને તારી પ્રજા બધી તરસે ટળવળશે। અને મિત્રો, જસમા ઓડણના શ્રાપથી પાટણમાં પાણીનો બહુ જ દુષ્કાળ પડે છે અને પાટણની પ્રજા પાણી વગર તરફડિયા મારતી હોય છે। ત્યારે પાટણપતિ સિદ્ધરાજ જયસિંહને ચિંતા થાય છે, ત્યારે પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ મહાન વિદ્વાનોને બોલાવીને આ શ્રાપનું નિવારણ કરવા માટે કહે છે। ત્યારે મિત્રો, એ શ્રાપના નિવારણમાં એ વિદ્વાનો, એ મહાન લોકો એવું કહે છે કે જો ધરતી માતાને 32 રક્ષણા પુરુષનું બલિદાન આપવામાં આવે તો પાટણમાં ફરીથી પાણી આવી શકે છે। ત્યારે મિત્રો, ટૂંકમાં કહેવાય છે કે ધોળકા પંથકના નાનકડા રનોડા ગામમાં રહેતા વણકર સમાજનો માયા નામનો વીરપુત્ર પાટણના તરછા જીવો માનવીઓ માટે બલિદાન આપવા માટે તૈયાર થાય છે। આમ મિત્રો, વિક્રમ સંવત 1172 મહાસુદ સાતમને સવારે ઢોલ શરણાઈ ત્રાસાની રમઝટ સાથે નગરજનોના અબિલ ગુલાલ અને પુષ્પવર્ષા સાથે વીર મેઘમાયાનું બલિદાન શોભાયાત્રા નીકળે છે અને વીર મેઘમાયા સહસ્ત્રલિંગ તળાવના પગથિયા ઉતરવા માટે પ્રયાણ કરે છે। મિત્રો, વીર મેઘમાયાએ સહસ્ત્રલિંગ સરોવરમાં પગલું મૂકતા જ આકાશમાંથી જાણે ઈશ્વરના આશીર્વાદ સ્વરૂપ અમી છાંટણા થયા અને સહસ્ત્રલિંગ સરોવરમાં પાતાળમાંથી અમૃત સમાન પાણીની ધારા છૂટી તથા એ પાણીમાં પરોપકારી વીર મેઘમાયાએ જળ સમાધિ લીધી। મિત્રો, ભારતીય સમાજમાં અછૂત કહેવાતા સમાજને અધિકાર અપાવનાર સૌ પ્રથમ વીર મેઘમાયા હતા તથા અત્યાર સુધીના ઇતિહાસને જોતા અછૂત કહેવાતા સમાજને અધિકાર માટે પોતાનું જીવનનું બલિદાન આપનાર એકમાત્ર વીર મેઘમાયા દેવ જ છે। પાટણનું સહસ્ત્રલિંગ સરોવર આજે પણ વણકર સમાજની અસ્મિતા, ગૌરવ, આસ્થા, શ્રદ્ધા અને શૌર્યનું પ્રતીક એવા પરોપકારી જીવ માત્રના જીવને બચાવવા પોતાના જીવનનું બલિદાન આપનાર વીર મેઘમાયાના બલિદાનનું સાક્ષી બનીને ઊભું છે। વણકર સમાજના વડીલો દ્વારા વીર મેઘમાયાની બલિદાનની સ્મૃતિ આવનારી પેઢી ચિરકાળ યાદ રહેશે। વીર મેઘમાયાનું બલિદાન સમગ્ર દેશમાં ચિરંજીવી છે। પરોપકારી, નિડર અને નિર્ભય, તેજસ્વી, અડગ એવા વીર મેઘમાયાનું વણકર સમાજનું અતૂટ શ્રદ્ધા આસ્થાથી પૂજન કરે છે અને મિત્રો, સુંદર અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। મિત્રો, તો આ સુંદર હતી વીર મેઘમાયાની કહાની। તો આવા જ સુંદર વિડીયો મિત્રો અમે તમને બતાવતા રહીશું। તમે અમારે હારે જોડાયેલા રહેશો। ત્યાં સુધી આવજો બધા। જય માતાજી, રામ રામ।